જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સવારે જે વાત થઈ વ્યવહારની સાપેક્ષતાની એમ, તો સાપેક્ષતા જે રીતે વ્યવહારનું કીધું કે બંને પક્ષ એકબીજાના ટ્રસ્ટ ઉપર રહ્યા એમ, કે એ માગશે અને આપણે આપીશું એમ, એ રીતને. તો સામેવાળો જ્યારે વ્યવહારમાં સામેવાળા જ્યારે બાય મિસ્ટેક ભૂલી જાય છે, તો આપણે સામેથી આપીએ છીએ, તો એ રીતે જે પેલું કીધું ને કે છેલ્લી કડીમાં કે મરણ થાય છે, સંજોગોનું મરણ થાય છે એમ, તો એ થઈ શકે ખરું? હા, સાપેક્ષ એટલે શું? બંને પક્ષે જવાબદારી છે એનું નામ સાપેક્ષ. બરાબર છે. અને આમાં શું જાગૃતિ રાખવાની છે કે ફાઇલ ભેગી થઈ એટલે અંદર મન કહેશે કે પછી એમ. બરાબર. હજુ તો બેઠા છે ને એમ, સત્સંગ પતશે પછી વ્યવહાર પતાવીશું એમ. ના, સમજ પડી ને? હા. આપણે વસ્તુ આપવા માટે ગયા છે તો એ આપણી જવાબદારી છે એને પહોંચાડવાની. બરાબર છે. અને કોઈ પણ વ્યક્તિને આપણા પર કેટલો વિશ્વાસ હોય ત્યારે તમને વસ્તુ સોંપી હોય. બરાબર છે. એટલે પછી એ શબ્દ નહીં રાખવાનો. બરાબર. કારણ કે અત્યારે એ ફાઇલ ભેગી થઈ છે. બરાબર. એટલે એ સંજોગ આવ્યો છે. એ સંજોગ આવ્યો છે. તમને એમ લાગશે કે 4 વાગે સત્સંગ પતે છે ને પછી એની જોડે વાત કરી લઈશું. અરે પણ એ તો 1 વાગે જતો રહેવાનો હોય, તમને થોડી ખબર છે. સાચી વાત છે. પછી તમારે એને શોધવો પડશે. બરાબર. એટલે અમારે પણ આવું થતું હોય એમ. બરાબર. એટલે વ્યવહાર બંને પક્ષે હોય. બંને પક્ષે એટલે પેલાને કહેવાનું કે તમે આ વસ્તુ આ વ્યક્તિ પાસેથી કલેક્ટ કરી લેજો. બરાબર. અને આપનારને પણ કહેવાનું કે આ વસ્તુ તમારે પેલી વ્યક્તિને પહોંચાડી દેવાની છે. બરાબર છે. અને આ કામ થયું એટલે વ્યવહાર પતી નથી જતો. બરાબર. ખરી સાપેક્ષતા તો હવે શરૂ થાય છે કે તમને જેણે આ કામ સોંપ્યું છે એને તમે જાણ કરો, ઇન્ફોર્મ કરવું જરૂરી છે કે યસ. એટલે આખું સાપેક્ષ એટલે શું? તો કે આખું રાઉન્ડ પૂરું થવું જોઈએ. બરાબર છે. પણ મોટા ભાગના વ્યવહારો આપણે એ તો સમજી જશે. મોટા ભાગના વ્યવહારો કેવી રીતે હોય? અલા ભાઈ મને આપ્યું એટલે આપી જ દેવાનું હોય ને, એમાં ફોન શું કરવાનું હોય? કે સાચી વાત છે. આવું જ થાય છે વ્યવહારમાં. ના, પણ એ આખું રાઉન્ડ જ્યાં સુધી પૂરું નથી થતું ત્યાં સુધી એ સાપેક્ષતા પૂરી થતી નથી. સાપેક્ષનો અર્થ જ છે વ્યવહાર, અને વ્યવહાર હંમેશા બંને પક્ષે હોય. એક પક્ષે ક્યારેય વ્યવહાર હોઈ શકે જ નહીં. બરાબર છે. અને એ જે સર્કલ પૂરું થાય છે એ આખું કમ્પ્લીટ સ્પષ્ટીકરણ થયું. એ સ્પષ્ટીકરણ થયું. અને જો સ્પષ્ટીકરણ નહીં થાય તો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. બંનેને પઝલ થશે. પેલો કહેશે મેં તમને ભલા માણસ વિશ્વાસ રાખીને તમને આપ્યું કે ત્યાં આપી દેજો, તો તમે પાછું લાયા. અને ઘણી વાર તો 3 દાડા સુધી કારમાં ને કારમાં જ રહે. અને પેલો સમજે કે તમે પહોંચાડી દીધું છે. અને પેલાનો ફોન જ્યારે જાય કે હજુ ભાઈ તમે મોકલવાના હતા તો 3 દાડા ત્યાં મોકલ્યું નથી. થયું કે નહીં પઝલ? હા, થયું. પઝલ થયું. તો અમે આ બધા પઝલોમાંથી પાસ થયેલા છે. બરાબર છે. એક એક્ઝામ્પલ આપો કે ભાઈ માનો મુંબઈથી 4 મહાત્મા આવવાના છે. હા. બરાબર. હા, બરાબર. એટલે એમની જમવાની વ્યવસ્થા ગોઠવી દીધી. બરાબર છે. કે ભાઈ એ 4 જણાએ
આ મહાત્માના ઘરે જમવા માટે જવાનું છે. બરાબર. બધું ગોઠવાઈ ગયું, પણ વ્યવહારની કચાશ ક્યાં છે? તો કે આપણે 4 જણને જાણ નથી કરતા. અંદર શું છે, બેઠા જ છે ને હવે સત્સંગમાં. સત્સંગ તો 12:30 પૂરો થશે એટલે કહી દઈશું એમને. 12 વાગે તો પેલા 4 જણા કઈ જતા રહ્યા હોય. બરાબર. સમજ પડી? હા, કારણ કે ખ્યાલ તમે એને જાણ કરી નથી. એ પછી એ એમની રીતે એમની સગવડ ઊભા કરતા હોય, કારણ કે એમને ખ્યાલ નથી એટલા ખ્યાલ માટે. નથી એટલા માટે. અને તમે જેને સગવડ કરી છે એને પજલ થશે ને. સાચી વાત છે. એને પજલ થશે. એટલે દાદા ભગવાને અમને આ વ્યવહાર શીખવાડ્યો કે જેવી એ વ્યક્તિ સત્સંગની અંદર તમે જોઈ તો એ બેને તમે ભેગા કરી દો. બરાબર છે. પેલા 4 જણને કહેવાનું કે આ મનુભાઈની ઘેર તમારે જમવા માટે જવાનું છે. એટલે મનુભાઈને ખબર પડે કે આ 4 જણને મારે લઈ જવાના છે, અને પેલા 4 જણને ખબર પડે કે મારે અમને ત્યાં જવાનું છે. બરાબર છે. બધું ગોઠવાયેલું હોવા છતાં જો એને તમે જાણ નથી કરતા તો એ સત્સંગમાં બેઠો છે પણ એને અંદર ચિત્ત જમવા તરફ બતાવ્યા વગર રહેશે નહીં. કે સારું આપણે હવે ક્યાં જઈશું, કઈ હોટલમાં જઈશું, કોને ત્યાં જઈશું, એવું ચાલે કે ના ચાલે? ચાલે ચાલે. અને જેને ત્યાં ગોઠવ્યું છે એ રાહ જુએ. આજે ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. જે આ વસ્તુ આખી રહેલી છે એ ક્યારેય વ્યવહારનું સર્કલ આખું પૂરું થતું નથી. એ સાપેક્ષતા જ્યાં સુધી પૂરી થતી નથી ત્યાં સુધી એ નિરપેક્ષતાનો અનુભવ સાપેક્ષતામાં કરી શકતો નથી. ઓહો, સાચી વાત છે. પહેલી આજ્ઞા કે જેવી તો એ વસ્તુ નથી. અને બોમ્બેમાં તો ઘણીવાર 14-15 આપતા પુત્રો હોય. હા. દાદા ભગવાનને પણ ક્યાં જમવાનું છે, નિરૂમાને પણ ક્યાં જમવા જવાનું છે, એ બધું સવારના પોરમાં લિસ્ટ બની જાય. બરાબર છે. અને લિસ્ટ બનાવી અને દાદાને બતાવી દઈએ 8 વાગ્યા પહેલા. પછી દાદાએ લિસ્ટ જોયું, આમ આ 4 આપતા પુત્રો અમને ત્યાં, આ 4 અમને ત્યાં. પછી દાદાએ કહ્યું અમારે ને નીરુબેને ક્યાં જમવા જવાનું છે. બરાબર છે. પેલા લિસ્ટમાં લખ્યું જ ના હોય તો પેલો કે તમે તો અહીં ઘરમાં છો, તમારે તો અહીં જ જમવાનું ને. અલે પણ લખને પણ લખવું પડે. સાચી વાત છે. આવું થાય છે. એટલે આપણે માની લીધેલું હોય છે કે આ તો અહીંયા રહેવાના જ છે. જે બીજા જે છે એ માની લીધેલાની અંદર જ સાપેક્ષતા એટલી બધી તૂટે છે. અને પછી એ તો સમજી જશે એમ. પછી બેમાંથી એકેય સમજવા તૈયાર હોતા નથી. સાચી વાત છે. બેમાંથી એકેય સમજવા તૈયાર હોતા નથી. બરાબર છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું સતીશભાઈ છું એ જ્યાં સુધી વ્યવહારની જાગૃતિ નહીં આવે ત્યાં સુધી નિરપેક્ષતાનો અનુભવ નહીં થાય. કારણ કે તમે એ પઝલની અંદર જ ગૂંચાયા કરશો. સાચી વાત છે. 2 બસો હતી. બસ નંબર 1, બસ નંબર 2. મારી સાથે મારા ભાભી આવ્યા હતા. જાત્રામાં જવાનું હતું. હા. એટલે હું બધાના નામ બોલ્યો. મંજુબેન 1 નંબરની બસમાં, લલ્લુભાઈ 2 નંબરની બસમાં, બધું બોલ્યો. ભાભીનું નામ ના બોલ્યો તો એમને પજલ થયું. અરે મેં કહું તમે તો હું જે બસમાં હું એમ જ બેહવાનું હોય ને એમ. પણ તો એ હું સમજુ છું. સાચી વાત છે. એ તો હું સમજુ છું પણ મારું નામ બોલ્યા નહીં કે. આજે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. અને એવું પઝલ થાય છે
કે એ પઝલની અંદર ડિઝોલ્વ થઈ જાય છે. બસ સાચી વાત છે. તમારે આપીને જવું જોઈએ ને, તો પેલો કે તમારે લઈ લેવું જોઈએ ને. આ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. અને એમાં ભલભલા ડિઝોલ્વ થઈ જાય, ભલભલા. સાચી વાત છે. એટલે કોઈ પણ વસ્તુ હોય રાઉન્ડ આખું પૂરું થવું જોઈએ. કામ થયું એ પણ જણાવવાની જરૂર છે, કામ ના થયું એ પણ જણાવવાની જરૂર છે. ઘણા તો ફોન જ નથી ઉપાડતા. આપણે કહીએ ભાઈ આ 5 વાગે કામ કરી દેવાનું છે, હવે આપણે 5 વાગે ફોન કરીએ તો ઉપાડે જ નહીં. એટલે કે તો સમજી જશે આપણે ફોન ના ઉપાડે એટલે કે નથી થયું એમ. અલા પણ ફોન વાત તો કર, મને સમજ પડે. કરીએ તો નથી કરતા. હા, આવું થાય. અથવા પેલાનો 5 વાગે ફોન આવે તારે આપણને યાદ આવે કે સાલું આનું તો કરવાનું છે, એટલે ફોન ના ઉપાડે. બરાબર છે. કે વળશે. એટલે દાદાએ કહ્યું અમારે બે ક્યાં જમવા જવાનું છે? તો કે તમારે તો અહીંયા જ હોય ને, અહીંયા સત્સંગ છે પણ લખો ભાઈ. આ બહુ મોટી. અને આપતા પુત્રોનો જે સત્સંગ છે ને એ હવે તમે શુદ્ધાત્મા તો થઈ ગયા છો, હવે વ્યવહાર દ્રષ્ટિથી તમને સતીશભાઈ બનાવવા માટેનું અમારું કામ છે હવે. વાહ, અદ્ભુત. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એટલે દાદા ભગવાને શું કહ્યું? અમારી એ નિશ્ચય દેશના છે. શું કહ્યું? નિશ્ચય દેશના છે. નિશ્ચય દેશના છે અને વ્યવહાર દેશના એ તમને આપતા પુત્રો સમજાવશે કે ઓહો, અદ્ભુત. વ્યવહાર દેશના એમ. અને આમાં તો આ સાપેક્ષતા પૂરી નહીં થવાને કારણે તો કેટલા પઝલમાં રિલેશનો બધા તૂટી ગયા. બહુ જ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. બહુ મોટી. ઘણીવાર ટિફિનની અંદર ભરેલું હોય વસ્તુ, પણ ખાનાર વ્યક્તિ એને બરાબર જુએ નહીં. કારણ કે આ બાજુ બેઠો હોય ને, પેલા બેને થેપલા 4 એટલા પાતળા બનાવ્યા હોય તો આમ આમ કરીને આમ મૂકેલા હોય, તો ખાતી વખતે ખાલી દાળ ને ભાત જ દેખાય ને. સાચી વાત છે. તો પછી ટિફિન ઘેર જાય ત્યારે પેલીને પઝલ થાય કે આ તમે કહેતા હતા થેપલા થેપલા, તો થેપલા બનાવીને મેં તો મેલેલા અંદર, આમ તમે તો જોયું જ નહીં કે છે. હા, બને. તો પેલી કે પેલો કે તમારે કે તારે મને કહેવું જોઈએ ને કે અંદર ટિફિનમાં શું શું મૂક્યું છે એ તારે મને કહેવું જોઈએ ને એમ. તો પેલી કે તમારે બરાબર જોવું જોઈએ ને, તારે તમે જમવા બેઠા તો જમવા બેઠા ટિફિનમાં જોવાનું નહીં બરાબર. સાચી વાત છે. આ બધી હકીકતો અમારી સાથે, અમારી સામે આ પ્રેક્ટિકલ આ બધી વસ્તુ બનેલી છે એમ. અને થાય છે પણ ડે ટુ ડે લાઈફમાં આપણો પોતાનો આ બનતું જ હોય છે પઝલ. અને આપણે આમાંથી જ ઊંચા નથી આવતા. સાચી વાત છે. અને શુદ્ધાત્મા દાડો ના વરે. સાચી વાત છે. એટલે વ્યવહારમાં જ બરાબર રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ એ બંને પેરેલલ હોવું જોઈએ. બરાબર છે. બંને પેરેલલ હોવું જોઈએ. સાપેક્ષતા. આ ટિફિનની વાત કરી, ટિફિનની જે વાત કરી, આવું કે મારે જે હું મૂકું એ કહેવું જોઈએ અને એમને બી પૂછવું જોઈએ. તો એવું તો થોડું રોજ એવું કે કરવાનું હોય કે ટિફિનમાં આવું છે. હા, તો મૂક્યું છે આ એને કહી જ દેવાનું એને. અમે તો કહીએ, હું તો નહીં. એટલે રોજનું રૂટીન હોય તો કઈ વાંધો નથી. પણ સાપેક્ષતા એટલે શું? તો કે બંને પક્ષે જાગૃતિ હોવી ઘટે. ચલો પેલી વ્યક્તિએ કહેવાનું રહી ગયું, પણ આપણે જમવા બેસીએ ત્યારે બરાબર ડબ્બા ખોલી ને બરાબર જોવું જોઈએ ને આપણે પણ. હા. એટલે વસ્તુ બનાવેલી હોય, તમને ભાવતી હોય એવી વસ્તુ હોય, પણ તમે ડબ્બો પૂરો જુઓ નહીં અને આમ એવા થેપલા આમ કરીને આમ બરાબર ડબ્બાની ધારે ચોંટાડી દીધેલા હોય. બરાબર છે. કે જેથી બગડી ના જાય કસામાં એમ. સાચી બનેલી હકીકત છે.
એટલે આ જેટલું રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું એટલું જ વ્યવહાર દ્રષ્ટિથી હું સતીશભાઈ છું. એ વસ્તુ બહુ અગત્યની છે. સાચી વાત છે. જેમ એક આપતા પુત્ર કાર લઈને મને લેવા આવવાના હતા, એટલે મેં એમને કહ્યું હું પુલ આગળ ઊભો છું, બ્રિજ આગળ. હવે મારો કહેવાનો આશય શું હતો કે હું પુલની નીચે ઊભો છું, મારે એવું કહેવાનું હતું. હા, મારે શું કહેવાનું હતું? પુલની આગળ ઊભો છું. ના, તો? હું ઊભેલો પુલની નીચે. હા, પણ કહેવાનું પેલું હતું કે મેં કીધું શું હું પુલ પુલની આગળ આગળ. ઊભો છું એમ. બરાબર છે. એટલે પેલા તો પુલ ચડીને પેલે પહોંચી ગયા, હા, એવું થયું. આગળ પહોંચી ગયા. પછી ત્યાં ના દેખાય તો બીજા આગળ ગયા, પછી બીજા પુલ ચડીને બીજા પુલ આગળ ગયા. તે જ્યાં જવાનું હતું ત્યાં એ પહોંચી ગયા ને હું તો પછી રસ્તામાં જ રહ્યો. પછી મને કે તમે મને કહ્યું નહીં પુલ આગળ ઊભો છું. અલા ભાઈ, પુલ આગળ એટલે પુલની નીચે એમ. તો કે તમારે મને પુલની નીચે છું એવું કહેવું જોઈએ ને, તો હું પુલ ચડત નહીં ને. હવે આમાં ને આમાં તો પોણો કલાક નીકળી જાય. શું થાય? સમય હવે ઘણો નીકળી. ખાલી શબ્દ જ છે ને. મેં કહું તમને ખબર નથી મારો આવવાનો રસ્તો આમ છે, હું ખંભાતથી આવું તો ખંભાતનો રસ્તો આમ છે, તો તમારે એટલું તો ખબર પડે ને એમ. પણ તમે કહ્યું પુલ આગળ. પુલ આગળ એટલે પુલ પૂરો થાય પછી ત્યાં આગળ આવે ને. બરાબર છે. તમારે હું પુલ નીચે ઊભો છું એવું કહેવું જોઈએ. હવે આગળ નીચે એમાં કેટલું બધું આગળ પાછળ થઈ ગયું, અને એમાં તો પોણો કલાક જતો રહ્યો અમારે. અને હવે રસ્તા કેવા છે, એક્ઝિટ ના આવે એટલે તમે જાઓ 10 કિલોમીટર આગળ, પાછા 10 કિલોમીટર પાછા આવો તો મૂળ રસ્તો ભૂલી જાઓ. મૂળ રસ્તો ભૂલી જાય. એટલે સ્પષ્ટતા, એ પણ પછી શબ્દો સાથેની વ્યવસ્થિત સ્પષ્ટતા જરૂરી છે. શબ્દો સાથેની સ્પષ્ટતા જરૂર છે. એક મહાત્માએ કહ્યું કે મારું ઘર છે ને, તમારે આવવાનું છે 4 આપતા પુત્રોએ. ડેરી પાસે ઘર છે, તમને જે ડેરી દેખાય ને એટલે એ ખાંચામાં ઘૂસી જ જવાનું. એ ડેરી બોલ્યો એટલે આપણે દૂધની ડેરી સમજીએ. ડેરી એટલે દૂધની ડેરી, અને એનો કહેવાનો અર્થ કે નાનું મંદિર છે એમ ડેરી એટલે. હા, મકુ તો હું તો પાછો એટલો બધો કોન્ફિડન્સથી કહું ને, મકુ તમે જરાય ચિંતા ના કરો, અમે આવી જઈશું. તે ડેરીમાં તો 10 કિલોમીટર આગળ ગયા. ભલા માણસ, મેં તમને કહ્યું તો ખરું ડેરી આવશે. હવે એ જે ડેરી કહેવા માંગે છે ને આપણે જે સમજીએ છીએ એ બંનેની સાપેક્ષતા નથી. અને આવું જ સત્સંગની અંદર પણ બનતું હોય છે. સાચી વાત છે. સત્સંગ કરનાર અથવા જ્ઞાની પુરુષની જે વાણી છે, એમનો કહેવાનો જે આશય છે, સાપેક્ષતા, એ પકડાવી એ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ છે. કારણ કે શબ્દ અને બિલીફ, શબ્દ એક જ છે પણ એની બિલીફ જુદી જુદી છે. પેલો ડેરી કે એટલે આપણે તો અમૂલ ડેરી જ હોય, બીજું કઈ ડેરી હોય. સાચી વાત છે. પણ ડેરી એટલે નાનું મંદિર છે એવી રીતે. એટલે આ કેવી રીતે આખી વસ્તુ પૂરી થતી નથી. અને ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. અમે લોકો શિબિર કરતા ને, હા, એટલે 10-12 જણા હોઈએ. દિવસના 4 ગામની અંદર અમે ફરતા. એ વખતે
તે પેલા એ વખતે તો પોસ્ટકાર્ડની સિસ્ટમ, તો પોસ્ટકાર્ડ લખી દઈએ 12 જણા અમે આવશું અને આખા દિવસનો પ્રોગ્રામ છે અને સાંજે લગભગ 6-6:30 વાગે અમે જમીને પછી પાછા ફરશું એમ. બરાબર છે. એટલે એ એવું સમજ્યા કે આ લોકો બપોરે જમતા નથી એમ. અલા ભાઈ મકુ બપોરનું તો તમારે સમજી જ જવાનું હોય ને એમ. બપોરનું તો તમારે સમજી જ જવાનું હોય ને. સાચી વાત છે. સાંજનું એટલા માટે લખ્યું કે વહેલું તૈયાર કરે. બરાબર છે. ઘણી વાર 9 વાગે તૈયાર કરતા હોય તો વહેલું તૈયાર કરે એટલા માટે કાગળમાં લખ્યું કે 6-6:30 વાગે અમે જમીને નીકળી જવાના. કારણ કે ઠેક દૂર આ બાજુ હોઈએ, માલુમ પાલનપુર હોઈએ, હા. પાલનપુરથી વડોદરા આવવાનું ઠેક અંતર હોય એટલે માટે બહુ મોટું અંતર હોય એ પ્રમાણે. બરાબર છે. એ પ્રમાણે તે સવારનો જે નાસ્તો એમને એટલો બધો મૂક્યો કારણ કે એમને એમ કે આ બપોરે જમવાના નથી. એને એમ કે આ લોકો બપોરે જમવાના નથી. તે મોટી કઠરોટ ભરીને નાસ્તો અને કેળા ને આ ને તે ને મૂકવું. આ શું છે ખબર નહીં. પછી અમે તો સત્સંગ કરીને આવ્યા બપોરે 12:30 વાગે. બધાને બરાબર ભૂખ લાગેલી. બરાબર. પણ મકુ આ તો કઈ રસોડામાં હલચલ લાગતી નથી. મકુ એકદમ સન્નાટો છે. પેલો કે તું જરા જોઈને તપાસ તો કર કે. એટલે આવું થાય. એટલે આ આપણે આમ બોલીએ છે ખરા પણ એની એટલી બધી ગંભીરતા હોય છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. આ કેટલું મોટું પઝલ થઈ ગયું. બહુ મોટું પઝલ છે. સાચી વાત છે. એટલે વ્યવહારમાં જાગૃતિના પરિણામ સ્વરૂપે અને તમારો અનુભવ એમાં તમારી જેટલી સ્પષ્ટતા આવશે એટલા પઝલ ઊભા નહીં થાય. સાચી વાત છે. એટલા પઝલ ઊભા નહીં થાય. કારણ કે આપણે પઝલની અંદર જ એટલા બધા ગૂંચવાયેલા રહીએ છીએ. તે શુદ્ધાત્મા કઈ છે હોધવો મુસીબત પડી જશે. આ કોઈ કરતું નથી. ખ્યાલ આવે છે. હા. આપણે તો એમ લખ્યું કે ભાઈ આપણે તો લખી દીધું એમ. સમજ પડી. એટલે આપણી બિલીફ અને સ્પષ્ટીકરણ પ્રોપર નથી એટલે નથી. થઈ જાય છે. અને ઘણીવાર સામી વ્યક્તિને પૂછી પણ લેવાય કે બરાબર. મેં તને શું કરવાનું સોંપ્યું મને સમજાય. હા. એટલે આપણે જે સમજાયું છે એ જ એ સમજ્યો છે કે નહીં. અમારા સિંગોદમાં એક નવો મહારાજ આવેલો. નવા મહારાજ આવેલા. મેં કહ્યું મહારાજ અમે 6 જણા છે, બટાકા પૌવાનો નાસ્તો બનાવો કે. હું બોલ્યો પૌવાનો નાસ્તો બનાવો એમ. બરાબર. તે એમને ચેવડો બનાવી દીધો. શું બનાવ્યો? ચેવડું બનાવી દીધો છે. સાપેક્ષતા. બરાબર. સાચી વાત છે. એટલે એનું સ્પષ્ટીકરણ પ્રોપરલી હોવું જેટલું બને જોઈએ એટલું જેટલું બને એટલું સ્પષ્ટીકરણ. અને આપણે ખરેખર જે કહેવા માંગીએ છીએ એ વ્યક્તિ સમજી કે નથી સમજી ક્રોસ વેરીફાઈ પણ કરવાની જરૂર છે. જોઈ લેવું જોઈએ. બરાબર છે. અમેરિકામાં એકવાર એવું બન્યું. હ્યુસ્ટન ટેક્સાસથી કેલિફોર્નિયા જવાનું. બરાબર. હવે આગલા દિવસે આપણા મહાત્મા વસંતભાઈ અને તરુબેનની ટિકિટ હતી. બરાબર. એટલે એ લોકો બધું પ્રોગ્રામ ગોઠવવા માટે ને એના માટે એક દિવસ આગળ નીકળ્યા. અને અમારી ટિકિટ હતી એ બીજા દિવસની હતી.
બરાબર છે. ચલાયો. હા. હવે અમને જે તેડવા માટે આવવાના હતા, રિસીવ કરવા માટે આવવાના હતા, તે વસંતભાઈ અને તરુબેન જે એરપોર્ટ ઉપર ઉતરેલા, એ જ એરપોર્ટ ઉપર પેલા લોકો અમને રિસીવ કરવા માટે આવ્યા. એડવાન્સમાં. પણ અમારું એરપોર્ટ એ નહોતું, અમારું એરપોર્ટ બીજું હતું. ઓકે. સમજાય? હા. એ લોકોએ શું માની લીધું કે આ બે જણા જે એરપોર્ટ ઉપર લેન્ડ થયા છે, એ જ એરપોર્ટ ઉપર બીજા દિવસે આપતા પુત્રો આવશે. બરાબર છે. પણ અમારું એરપોર્ટ જુદું હતું. બરાબર. આપણે ઇન્ડિયા જેવું નહીં કે એક શહેરમાં એક જ હોય. ત્યાં તો જેવું શહેર એવા 3-4 એરપોર્ટ હોય, અલગ અલગ લોકો. અને જ્યાં નજીક આપણે ઉતરવાનું હોય એ એરપોર્ટની ટિકિટ લેવાની હોય. બરાબર છે. તે અમે તો ઉતર્યા એરપોર્ટ ઉપર, કોઈ કરતા કોઈ લેવા આવેલું નહીં, અને આપણું ઇન્ડિયન ઇંગ્લિશ એમને સમજ પડે નહીં, એમનું ઇંગ્લિશ મને સમજ પડે નહીં. મેં તો પેલો સૂટ બૂટ વાળો જોયો તો એની જોડે વાત કરવા ગયો, પેલો આપતા પુત્ર કે આ તો કુલી છે, કુલી કે એની જોડે એની જોડે ક્યાં વાત કરો છો? ને પેલા જે મહાત્માના ઘરે જવાનું હતું એમના ફોન આવે કે આપતા પુત્રો આવ્યા કે નથી આવ્યા એમ. પછી એક બેનને ખબર પડી કે આ પઝલ થયું છે. કે શું થયું છે? પઝલ થઈ ગયું છે. હા, જે એરપોર્ટ ઉપર તેડવા ગયેલા ત્યાં નહોતા થયા. એ એરપોર્ટ ઉપર અમારું લેન્ડિંગ હતું જ નહીં, અમારું બીજા એરપોર્ટ ઉપર હતું. બરાબર છે. અને ત્યાં તો આપણા જેવું નહીં, ઘેરથી એરપોર્ટ પર આવતા કલાક થાય. હા, થાય. 1.5 કલાક થાય ને 2 કલાકે થાય, અને પ્લેનમાં આવતા કલાક થાય. બરાબર. આ શું છે? સાપેક્ષતા. આપણે ઘણી બધી વસ્તુ માની લેતા હોઈએ છીએ, પૂરેપૂરી વ્યવહારિક તપાસ પણ હોતી નથી. બરાબર છે. એટલે પણ આ અનુભવથી જ ખબર પડે. સાચી વાત છે. અનુભવથી જ ખબર પડે. અને આજે બધા પઝેલો એના જ છે તો કે બંને પક્ષે સ્પષ્ટતા નથી. બરાબર. શું છે? બંને પક્ષે સ્પષ્ટતા નથી. કહેનારની સ્પષ્ટતા છે, પણ જે સમજનાર છે એની સ્પષ્ટતા નથી. ઘણી વાર એ સાંભળતો પણ નથી હોતો. બને છે કે નથી હા, બનતો? બને છે. બને છે. બને છે. જ્યાં શબ્દ આવ્યો એ સાપેક્ષતા જ હોય. ઓહો. પછી એ ગમે એનો શબ્દ હોય, શબ્દનો અર્થ જ છે સાપેક્ષતા. અને કોઈ પણ વાતને, દાદાની પણ વાતને દાદા ભગવાન આમ જ કહે છે એમ કરીને પકડી ના લેવાય. બરાબર છે. પકડી ના લેવાય ને. સાપેક્ષતા. એમ જેમ દાદા ભગવાને કહ્યું, કનૈયો શું કરે છે એને તારે જોયા કરવાનું. બરાબર. હવે આપતવાણીમાં પેલો વૈષ્ણવ હોય ને, એ જો આ વાંચે, કનૈયો શું કરે છે એ તારે જોયા કરવું, એટલે એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોયા કરે, કાં તો કૃષ્ણ ભગવાનનો ફોટો જોયા કરે. એ કરશે કે નહીં કરે? હા, એ કરશે. અલા ભાઈ, કનૈયા એ પ્રશ્ન પૂછ્યો છે, આ સહાનીએ પ્રશ્ન કોણે પૂછ્યો છે? કનૈયા ભાઈએ. હા. કનૈયા ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, એટલે એને કહે છે કે આ કનૈયો શું કરે છે એ તારે જોયા કરવાનું. એટલે કે તું શુદ્ધાત્મા તરીકે આ કનૈયાને જોયા કરવાનો છે. બરાબર છે. બને કે ના બને? હા, બને છે. શબ્દો અને એની સાપેક્ષતા બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. આ વર્લ્ડની અંદર શબ્દોએ જેટલા પઝલ ઊભા કર્યા છે
એટલા કોઈ વ્યક્તિઓએ નથી કર્યા સાહેબ, ઓહો, વ્યક્તિઓએ નથી કર્યા. સાચી વાત છે. શબ્દો આટલા દ્રષ્ટાંત ઉપરથી સમજાઈ ગયું હશે હા, અને દરેકને પોતાના દેખાતા હશે. બરાબર. અમારે એક પ્રોફેસર હતા ને, તો બોર્ડ પર બધું ગોલ 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 કર્યા જ કરે, મને કંઈ સમજ પડે નહીં. મેં કહું સાહેબ, આ તમે જે ભણાવો છો એમાં મને કશી સમજ પડતી નથી. તો મને કે ના ના ભાઈ, તને સમજ નથી પડતી, માટે. એટલી સમજ પડી, બરાબર છે. અરે મેં કહ્યું સાહેબ, તમે ચેપ્ટરનું નંબર તો લખો, ચેપ્ટરનું નામ તો લખો, તો ઘેર જઈને વાંચવાની તો સમજ પડે. ના ના ભાઈ, 4 ચેપ્ટર પૂરા થઈ ગયા. મેં કહ્યું શરૂ ક્યારે થયા હતા? મેં કહ્યું શરૂ ક્યારે થયા હતા? હવે એ એમની સાપેક્ષતા છે, એ એમની સાપેક્ષતા છે. સાચી વાત છે. અને આખા ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં એ એક વન ઓફ ધ બેસ્ટ પ્રોફેસર તરીકે ઓળખાય એમ. ઓહો, મને કે 4 ચેપ્ટર પૂરા થઈ ગયા. મેં કહું શરૂ ક્યારે થયા હતા? મને તો એ ખબર પડી નથી. એટલે મેં કહું તમે જરા, હું વિનંતી કરું છું, ખાલી ચેપ્ટરનો નંબર અને એનું હેડિંગ લખો, તો ઘેર જઈને વાંચવાની ખબર પડે. મેં કહું અમને બરાબર છે. ને આપે કીધું ને કે શબ્દોથી આ વર્લ્ડમાં બહુ જ, બહુ જ પઝલો, સૌથી વધારે. હા, અને મેં આ તમને જેટલા દ્રષ્ટાંત આપ્યા મારા પોતાના અનુભવના, એમાં શબ્દ જ છે. શબ્દ જ છે. સાચી વાત છે. શું છે? શબ્દો જ છે. અને દાદા ભગવાનની વાત સમજવામાં પણ શબ્દો તો એ જ છે, પણ આપણી બિલીફથી આપણે એને સમજીએ છીએ. બરાબર છે. શું સમજીએ છીએ? આપણી બિલીફથી. એટલે એમણે કહ્યું કે જે જોડે રહ્યા હોય, જે આંખોથી પી જવાનું કહ્યું ને, આંખોથી પી જવાનું એટલે શું? તો કે વિતરાગનો માર્ગ એ જોઈને શીખવાનો માર્ગ છે. જય સચ્ચિદાનંદ. શું માર્ગ છે? જોઈને. અને એ આંખોથી પીધા કહેવાય, આંખોથી એમ. જય સચ્ચિદાનંદ. હૃદયથી અવલોકન કરવું પડે. શું કરવું પડે? હૃદયથી અવલોકન કરવું પડે. જય સચ્ચિદાનંદ. આઈ ગઈ. કોણ? હા હા, અનંત નામ ને? હા, આનંદ. હા કાલે જ આપે જે કીધું ને, એટલે કાલે જ મારી મહેન્દ્રાનંદજી જોડે વાત થઈ. હાજી. તો એમાં શું, દાદાજી એક જગ્યાએ એવું કે, એક કોઈ મહાત્મા આવે તો એમને કહે કે તમારે સામે માફી માંગી લો, એમના પગે પડીને માફી માંગી લો. બરાબર છે. પછી બીજી જગ્યાએ એવું કે ભાઈ તમારે ઇફેક્ટના પ્રતિક્રમણ હોય જ નહીં, બરાબર તમારે છે. કોઝના જ પ્રતિક્રમણ હોય. અને ત્રીજી જગ્યાએ એવું કે આપણે પ્રતિક્રમણ હોય જ નહીં, આપણે ખાલી જોવાનું હોય. એટલે મને દેખાયું કે હા, આમાં આપણે સાપેક્ષતા બહુ સમજવી જરૂરી છે કે ભાઈ કોના જોડે વાત થઈ છે, કઈ રીતે વાત થઈ છે. એટલે આપણે જ્યારે કંઈ પણ વાંચતા હોઈએ ત્યારે આ જે પ્રશ્નકર્તા છે, બરોબર, એ પ્રશ્નકર્તા જ્ઞાન લીધેલા મહાત્મા છે બરોબર, કે કોઈ નવી વ્યક્તિ છે, બરોબર, એ કોને જવાબ આપી રહ્યા છે, શું બરાબર. છે, એ બધી સાપેક્ષતા આપણને સમજાવી જોઈએ. એટલે એ આપતવાણી વાંચતા પહેલા દાદા ભગવાન પાસે શક્તિ માંગવી આપણે. બરોબર, ખ્યાલ આવ્યો? બરોબર, કે તમે જે સમજ્યા છો,
અને બરાબર. તમે જે સમજાવવા માંગો છો એ મને જેમ છે તેમ સમજાય એવી શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પણ તોય આ માંગીને તો એ પોતે પણ એમ પટેલ પણ જ્યારે આપતાવાણી વાંચતા ત્યારે એ પોતે પણ દાદા ભગવાન પાસે શક્તિ માગીને વાંચતા સાહેબ. ઓહ એટલે એ આખો પ્રેક્ટિકલ અમને બતાવ્યો એમ કે હું પોતે કઈ રીતે વાંચું છું એમ. નહીં એ તો આ તો માંગી જ છે કે ભાઈ આપ જે રીતે સમજ્યા છો એ રીતે જ મને સમજવાની શક્તિ આપો. હા. પણ તોય હવે એ કયા સર્કમસ્ટેન્સમાં લખાયું છે ક્યારે બોલાયું છે એ તો કઈ રીતે એ એટલે તો ના ખ્યાલ આવે ને, ના ખ્યાલ આવે. પણ માટે એ કહેતા કે આ ચેતન વાણી છે. શું કહેતા એ ચેતનવાણી આ ચેતન વાણી છે એને ખાલી સાંભળો, બરોબર સમજો, પુસ્તકની અંદર ઉતારી એને જળ કરી ના નાખો એમ. ઓહો પણ એનો મતલબ એવો નથી કે વાંચવાની જરૂર નથી એમ. બરોબર પણ એની જે સાપેક્ષતા છે, કારણ કે કયા રેફરન્સમાં કઈ વ્યક્તિએ એની કઈ બિલીફ છે, પ્રશ્ન બરાબર. પૂછનારની કઈ બિલીફ છે એમ, એટલે- અને એ બિલીફ કેટલી સ્ટ્રોંગ છે અને એટલા જોરથી અથડો મારે છે એટલે આ તારે એની બિલીફ તૂટે એમ. એટલે કાલે વાત થઈ ને એટલે મહેન્દ્રાણીજી એવું કીધું કે ભાઈ એની બિલીફ તોડવા જવાબ આપેલો છે એ હા, તમારે પકડી નહીં લેવાનું એમ પકડી નહીં લેવાનું એ બિલીફ એમ. બરોબર છે જેમ એક મહારાજ સાહેબે કહ્યું, મહાવિદે ક્ષેત્ર ક્યાં આવ્યું? બરોબર દાદા કે તમારે ત્યાં જઈને લગ્ન કરવા છે. બરોબર શું કહ્યું? તમારે ત્યાં જઈને લગ્ન કરવા છે? હા, શું છે? સાપેક્ષતા છે. આ બરોબર સાપેક્ષતા છે. હા બરોબર છે એ તમે જે જ્ઞાનમાં દિવ્ય ચક્ષુ આપો છો તે દિવ્ય ચક્ષુ કેટલા મોટા હોય કે બરોબર દાદા કે ગાળાના પૈડિયા જેટલા. શું કે તારે? બરોબર હા, એટલે જેને જે રીતે સમજાવવું પડે એ રીતે ના, એની બિલીફ. બિલીફ આ મોટામાં મોટી સાપેક્ષતા આ છે જ્ઞાની પુરુષની વાણીની અંદર. પ્રશ્ન પૂછનારની જેટલી સ્ટ્રોંગ બિલીફ છે બરોબર અને એટલી જ વચનબળવાળી જે વાણી છે, આ કઈ વાણી છે? વચન બલવા વચનબળવાળી છે. બરોબર એટલે એક્ઝામ્પલ આપતા એ કે પાણી હોય ને એના પર લીલ બાજી ગઈ હોય ત્યાં સૂર્યનો પ્રકાશ નીચે સુધી કઈ રીતે જાય એમ. એટલે અમે જોરથી એવો પથરો મારીએ બરોબર તો લીલની સેવાળ ને બધું આમ ખસે અને એ વાણી જાય એમ. બરોબર એ બિલીફ તોડે છે. પ્રશ્નનો જવાબ નથી આપતા, વ્યક્તિને જવાબ આપે છે. બરોબર શું જવાબ આપે છે? પ્રશ્નનો જવાબ નથી આપતા, વ્યક્તિને જવાબ આપે હા, તે મહારાજ સાહેબ કહેતા હતા કે મારા બધા ભક્તો મારા અનુયાયીઓ છે કે છે બરોબર અમેરિકા, બરોબર તે મને સત્સંગ કરવા માટે બોલાવે છે. હું જવું ના જવું શું કરું? દાદા કે એક દેશ તો સારો રહેવા દો કે છે. આ એ વાત નીકળેલી કાલે શું કહ્યું? એક દેશ તો સારો એક દેશ તો સારો રહેવા દો કે છે. બરોબર શું સંયમ સંયમ કરો છો કે છે. બરોબર અમે લોકો બેઠેલા, બધા આપતા પુત્રો બેઠેલા. હા શું સંયમ સંયમ કરો છો કે છે. બરોબર આ છોકરાઓની જોડે બેસી જાઓ ઓહ. અને એકડ એક ઘૂંટવા માંડો. ઓહો હો હો હો
શું કહ્યું? આ છોકરાઓની જોડે બેસી જાઓ ને એકડ એક ઘૂંટવા માંડો. એનો મતલબ શું થયો? એકડ એક ઘૂંટવા માંડો એટલે એટલે આમનેથી શીખવા માંડો એમ. હા, એકડ એકથી. એકડ એકથી. સાપેક્ષતા છે. બરોબર. છતાં એ મહારાજ સાહેબ એટલા બધા સરળ એમ, બરોબર. એટલા બધા વિનય, તો કે આ તમે જે બોલો છો એ અમને ખૂબ ગમે છે કે છે. શું ઓહ. કહ્યું? અમને ખૂબ ગમે છે. અમને ખૂબ ગમે છે એમ. ત્યારે એમણે કહ્યું આ અહિંસક વાણી છે આ. ઓહો. હા, નહીં તો આપણે તો આ પ્રેમથી બોલીએ તો એમને વાગી તમને જાય. વળીને મારે હું લેવાનું છે? બરોબર. અને તમને કોણ વળશે કે છે? હા, આ લોકોને તો પત્નીએ વળશે કે છે, બરોબર. તમને કોણ વળશે? અને કેટલી કરુણા હોય સાચી વાત. ત્યારે, અને આ યોગ આવ્યો હોય એમ, અને કેટલી બધી રિસ્પોન્સિબિલિટી એમ. કેટલી બધી રિસ્પોન્સિબિલિટી. મહારાજા સાહેબને આ કઈ કોઈ- કોઈની ખંડન મંડન માટે નથી. આ બરોબર છે. આ વિતરાગ પુરુષની અહિંસક વાણી. ખ્યાલ બરોબર. આવ્યો? હા હા. અને પથ્થર હોય ને, પથ્થર આમ પાણીની ધાર પડતી હોય ને તો પથ્થરને તોડી નાખે. બરોબર. તો આ જ્ઞાની પુરુષની વાણી છે, આવરણ ભેદી વાણી. બરોબર. નહીં, સરસ, ખૂબ સરસ. એટલે બહુ જ મોટી વસ્તુ આજે સવારથી કુદરતી રીતે આખી આ ખુલ્લી થયેલી છે. બરોબર. સાપેક્ષતા. અને એ આપણે વ્યવહારમાં બંને પક્ષે એની સ્પષ્ટતાની ખૂબ જરૂર છે. બંને પક્ષે બહુ જ જરૂર છે. અને જેટલી તમારી બંનેની સ્પષ્ટતા છે, હું ગેરંટી સાથે કહું છું, પઝલ ઊભું નહીં થાય. બરોબર. પઝલ ઊભું નહીં થાય. અને જો પઝલ ઊભું નહીં થાય તો ગમે તેવા સંયોગોની અંદર એ શુદ્ધાત્માનો અનુભવ એ અનુભવી શકશે સાહેબ. બરોબર. પણ મને આમાં થોડુંક એવું પણ લાગે છે હાજી. કે આપણે વધારે ક્લેરિટી આપવા જઈએ ને તો ઉપરથી ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય એમ. ના, એ સામેવાળી વ્યક્તિ કઈ છે એના પર આધાર રાખવો પડે ને આપણે. બરોબર. એટલે હું ઘણી વાર કોઈને કહું કે મને એક જ વાર કહેવાનું, ફરી વાર કહેશો તો ભૂલી જઈશ. મેં કહ્યું બરોબર. હા, એટલે આપણે 10, 4, 5 કહી દઈએ તો પેલો ભૂલી જ જાય કે એકચ્યુઅલ પકડવાનું શું છે એને. હા, એ છે. બરોબર. એવું મારે બનેલું. બરોબર. કહું ને, વાંધો નથી હા ને. સાપેક્ષતાને ઉપર આખું ચાલે છે ને મારા પોતાના અનુભવ તમને કહું છું. બરોબર. બોમ્બેમાં સૌથી પહેલી વાર જવાનું થયેલું. બરોબર. અને દાદર સ્ટેશનથી વીટી સ્ટેશન પહોંચવાનું હતું. 2 આપતા પુત્રો મારી જોડે હતા બોમ્બેના. બરોબર. લોકલ ટ્રેનમાં બેસવાનું. બરોબર. મને કે જેવી ટ્રેન આવે ને હા. તરત બેસી જજો કે છે. બરોબર. મને 10 મિનિટ સુધી બંને જણા સમજાય કર્યા કરે. હું સાંભળું ખરો, કારણ કે પહેલી વાર ગયેલો હું તો. હા. બરોબર. મને અંદર થાય કે તમે 2 રહી જશો હા. અને હું બેસી જઈશ. મેં કહ્યું. બરોબર. એ બધું 10 મિનિટ સુધી મને ભાષણ આપ્યું. બરોબર. ટ્રેન આવી હમ. અને જે ગીર્દી હમ. મેં તો મારી લાઈફમાં જોયેલું નહીં. બરોબર. પેલા 2 તો બેસી ગયા, હું તો બહાર જ રહ્યો. હા. હવે મુખ્ય વસ્તુ શું છે કે અડધી મિનિટ આ ટ્રેન ઊભી રહેશે એ સમજાયું નહીં. બરોબર. 15 મિનિટ સુધી મને બેસી જજો, હાચવજો. અલા પણ કેટલી મિનિટ? એ નહીં કીધું. મને એમ કે ઓછામાં ઓછી 5 મિનિટ તો ઊભી રહે ને. બરોબર. એટલે એની જે સાપેક્ષતા છે એમ, એ નથી સમજાતું. તો પેલા 2 જણા ઉતરી જવું પડ્યું. કારણ કે હું તો નવો હતો, મને ખબર નહીં વીટી શું પહેલી હેન્ડલ શું કઈ વીટી ખબર જ નહીં મને. પછી મેં એમને કહ્યું તમારે મને કહેવું જોઈએ કે કેટલી મિનિટ ઊભી રહેશે. બરોબર. એ તો તમે વાત કરી જ નહીં.
એ કે તમારે અમને પૂછવું જોઈએ. એ જ પઝલ થયું ને. આપણે શું કહીએ ભાઈ, હું તો પહેલી વાર આવ્યો છું, બરાબર. મને થોડી ખબર હોય એ કે આટલી થોડી- બધી ગીર્દી હોય ટ્રેનમાં પણ એમ. એ કે એ થોડી અમને ખબર હોય. એ તો કે યાર થોડી અમને ખબર, તમારે પૂછવું જોઈએ ને એમ. ને મેં કહ્યું તમારે કહેવાય, તમે 15 મિનિટ સુધી મને સમજાય કર્યું કે ચડી જજો. એટલે પણ કેટલી મિનિટ, ઊભી 30 સેકન્ડ ઊભી રહે છે. બરાબર. એ 30 સેકન્ડમાં તો 600 માણસ ચડે ને 1200 માણસ ઉતરી જાય. અને એમાં ચડવાનું હોતું જ નથી, પાછળ ધક્કો આવે એટલે એક ધક્કે અંદર અને બીજા ધક્કે બહાર. બરાબર. એટલે ભલા માણસ, તમારે મને આ પહેલા કહેવાનું હતું ને કે તમારે પૂછવું જોઈએ ને. પણ એટલે આજ પઝલો આપણી અંદર, ઘરની અંદર પણ થતા જ હોય છે એમ. બરાબર. આ શાક ના લાયા, તમારે કહેવું જોઈએ ને કે બરાબર. અમે તો જે સારું લાગ્યું એ લાયા. બરાબર. અને અમુક લોકોનું કેવું હોય છે, એની ટેવ જ હોય. હા. તમે ગમે એટલું બોલતા હોય ને તો એ કાને ધ્યાન ના રાખે, એને જે કરવું હોય એ જ કરે. જોજો તમે કે અમુક ફાઇલો એવી હોય છે. હા, હું સમજી ગયો કે, પણ શું સમજી ગયો? બરાબર. એટલે આવું બધું બને. સ્પષ્ટતાની મર્યાદા ન હોય, દરેક માણસની જુદી જુદી હોય. આ સ્પષ્ટતાની કરવાની. મર્યાદા હોય એ ફાઇલના ઉપર આધાર રાખે છે. બરાબર. અને ત્યાં પણ એને કેટલું કહેવું એ પણ એક જાગૃતિ છે એમ. બરાબર. એની પોતાની મર્યાદા હોય ને કે હું કેટલી સામાન્ય સ્પષ્ટતા આપી શકીશ એમ. એ પણ મર્યાદા છે. અને સામાન્ય અને ઝીલવાની મર્યાદા છે. સામેવાળા વ્યક્તિની એની સમજવાની પણ મર્યાદા છે. મર્યાદા છે. બરાબર છે. અને બંને વ્યક્તિ એની પોતાની ટેવોથી જીવવા ટેવાયેલી છે. બરાબર છે. બહુ સરસ. ટેવોથી જીવવા ટેવાયેલી છે. તો મર્યાદાને કેવી રીતે ટેકલ કરવી? મર્યાદા એટલે એ સામેની ફાઇલ હોય ને એના પછી આપણે ખબર પડે કે આને આટલું જ કહેવાય. અને પોતાની મર્યાદા? પોતાની મર્યાદા એ પણ ઓછા શબ્દોમાં એને કહેવાય, એ આપણી પોતાની મર્યાદા છે. બધી વસ્તુ કહેવાની જરૂર ના હોય. બરાબર છે. જેમ 15 મિનિટની બ્રેક છે એટલું જ બોલવાનું હોય બસ. હવે કોણે શું કરવાનું છે ને શું નહીં મારે કહેવાની શી જરૂર છે? અને પછી એ તો અનુભવથી જ શીખવા મળે એનું. એટલે અમે લોકો જે આ કહીએ ને ઘડાયા ને, જે આંખોથી પી જવાની વસ્તુ છે. એટલે આવા બધા પઝલો અમારે બહુ થાય. પછી એમાંથી દાદા પછી એમાંથી સોલ્યુશન કાઢે. અને શું ભૂલ થઈ, આપણને તો એવું જ લાગે હું તો સારું જ કરું છું. બરાબર છે. બરાબર છે. દરેક વ્યક્તિ બહુ ઉત્સાહથી, અને સેવાની બાબતમાં પણ બને બહુ ઉત્સાહથી અને બહુ રીતે કરતા હોય. બરાબર છે. પણ ભાઈ પઝલ ઊભું થઈ જાય અને ખબર ના પડે. પોતાનો ભાવ પણ સારો હોય પણ છતાંય હા. પઝલ ઊભું થઈ જાય. બરાબર છે. હા, એક મહાત્મા મારા ઘરે આવેલા. સવારે ઉઠ્યા વહેલા, તે બધા રૂમની અંદર કચરા વારી નાખ્યા, સાફ કરી નાખ્યું. બધું એમને જે ધોવા જેવું લાગતું હતું ધોઈ નાખ્યું. કચરા પોતા આ તે કરી ને ઘરમાં જેટલી ટાંકી હતી પાણીની બધી ખાલી કરી નાખી. હવે એમનો તો ભાવ સારો જ છે. બરાબર. અને જે ઉત્સાહથી મને કહેતા હતા બધું સરસ કામ થઈ ગયું તમારે ઉઠતા પહેલા કે છે. મકુ બધા નાવાનું બાકી છે. અને ટાંકી તો બધી ખાલી થઈ ગઈ. સાપેક્ષતા. અપેક્ષા. બરાબર છે. બહુ સરસ. કારણ કે જે લોકો એપાર્ટમેન્ટમાં રહેતા હોય એને ખબર જ ના હોય કે ટાંકી ખાલી થાય. અને પાણી તો 7:30 વાગે પછી આવે ને. અને એમણે તો બધું ચોખ્ખું કરી નાખ્યું. અને જ્યાં પોતાનો ભૌતિક સ્વાર્થ હોય છે ત્યાં તો બરાબર સ્પષ્ટતા કરે છે માણસ. હા,
બરાબર છે, બધી જ સ્પષ્ટતા કરે છે. બધી સ્પષ્ટતા કરે છે. એટલે આ સાપેક્ષતા એ બહુ જ વસ્તુ છે, અને છતાંય આપણે ઘણી વાર એની ભૂલ તરફ આપણે અંગુલી નિર્દેશ કરીએ એમ, પણ છતાં એને એ ભૂલ તરીકે નથી લાગતું એમ, નથી લાગતું. બરાબર એની ટેવ પ્રમાણે જ ચાલતા હોય એમ. બરાબર છે. અમારે એક સાહેબ હતા કોલેજમાં, તે ભણાવે ને તે થોડી વાર થાય ને બરાબર છે બરાબર છે બરાબર છે, બોર્ડ ઉપર મેં જે લખેલું છે એ બરાબર વાંચી લેજો, બરાબર જોઈ લેજો, બરાબર ઉતારી લેજો, અને બરાબર ધ્યાન રાખજો, ભૂલ ના થાય. બરાબર છે બરાબર છે બરાબર છે બોલ્યા જ કરે. પછી એકવાર લેક્ચર પૂરું થયું, મેં કહ્યું સાહેબ તમે આ લેક્ચરમાં 150 વાર બરાબર છે બરાબર છે બરાબર છે બરાબર છે એ બોલો છો, એ બરાબર નથી. મેં કહ્યું પાછું એમણે મને કહ્યું તારી વાત બરાબર છે કે શ્રીખંડ તો પછી ગયો છું કે સમજાય છે ને આખી વસ્તુ. બરાબર એટલે અને એ મને કહે બરાબર છે. એટલે સાપેક્ષતાની અંદર મન વચન કાયાની ટેવો એની અંદર એ રહેલી છે. અમે કારની અંદર બેઠા હોઈએ ને બધા આપતા પુત્રો 4-5 હોય, એટલે હું કહું મેં જોયેલું છે, તોય કોઈને વિશ્વાસ બેસે નહીં. તમે જોયેલું છે એની વ્યાખ્યા આપો કે, કારણ કે 1-2 વાર એવું થયું હોય ને એટલે પેલાને એમ થઈ જાય કે ભાઈ હમણાં પર ભરોસો રખાય નહીં, હમણાં પણ ના રખાય. મારે પણ મારે ગેરેજમાં થોડો અનુભવ એવો થાય છે. ગેરેજમાં એવો અનુભવ થાય છે. ગેરેજમાં એટલે પેલો ગાડી નીચે ગયો હોય તેજસ હમું કરવા, તો મને કહે સ્ટ્રે લાવો સ્ટ્રે, એટલે હું સ્પ્રે સમજું, એટલે સ્પ્રે લઈને આપું. આ નહીં કે સ્ટ્રે કુલન્ટ કાઢવા માટે કહે. એટલે પછી કે પાછો બીજી વખતે કે ગ્રીસ લાવો, તો ગ્રીસના 3 આવે, એક કાળું આવે, લાલ આવે ને એક પીળું આવે. તે પીળું આપ્યું કે આ નહીં કે લાલ લાવો કે. એટલે આવો પ્રશ્ન બને છે. પછી તમે મુંબઈમાં સાહજિકતાનો જે વાત કરી ને કે ફ્લેટમાં દાદા હાથે જતા અને અમે કે આમ બીજાના ફ્લેટમાં જોઈએ ઘરમાં આમ શું કરે શું નહીં, એટલે દાદાએ તમને કહેલું ને કે આપણે ગમે જઈએ પણ આમ અંદરની સાહજિકતા તૂટી જાય આપણે જોઈએ. હા, એ બહુ મોટી વસ્તુ છે. એ મોટી વાત મને બહુ ગમી ગઈ રહી. એટલે ટેવ તો મારી હતી એ થોડીક આમ જોવું, પણ એ તમે કીધો દાખલો આપ્યો ને એટલે ફિટ થઈ ગયું આખું બધું. સરસ, બહુ મોટી છે. અને આપણા ડે ટુ ડે વ્યવહારની અંદર સ્પષ્ટતા નહીં હોવાને કારણે બંને પક્ષે સાપેક્ષ થાય, બંને પક્ષે પઝલ ઊભું થાય છે. અને સમજી જશે એમ માનીને કરેલા વ્યવહારો જ્યારે ખરેખર પઝલ થાય છે ત્યારે બેમાંથી એકેય સમજવા તૈયાર નથી હોતા. ત્યારે આ જ પઝલ આવીને ઊભું રહે છે. તમારે કહેવું જોઈએ ને, ત્યારે પેલા કે તમારે પૂછવું જોઈએ ને, અહીંયા આવીને ગાડી ઊભી રહી જાય ને એમાં તો એટલું બધું અંદરનું દોડાઈ જાય.
ખાવાનું ખાવાની જગ્યાએ પડી રહે. સાહેબ આ પદમાં એક લાઈન છે પહેલો બીજો ત્રીજો ચોથા પેરામાં ચોથા સ્ટ્રાન્ઝામાં છેલ્લું છે ઉઘાડી આંખે ઊંઘતું વિશ્વ જો બરાબર છે. આળોટી આવશે જ ગર્ધભ ઉકરડો. ઓગાળી આંખે ઊંઘતું વિશ્વ જો હા આળોટી આવશે જ ગદર ગર્ધભ ઉકરડો. શું જાણવું છે આમાં? એટલે આમાં શું કહેવા માંગે છે? આળોટી આવશે જ ગર્ધભ ઉકરડો. એ તો ગધેડાનો જોયેલો છે. ગધેડો. ઉકાળામાં આડો છે કે નથી આડતો તમારે? હા હા એટલે એનો એક દાખલો મૂકીને એ કરે છે. એટલે ગધેડું શું કરે છે? એ ઉકેડામાં જ હોય કે બીજે કશે ઉકરડામાં જ, હોય? હા, ઉકરડામાં જ બધું પીંખતું હોય. તે આપણે ઉકેડામાં જ પડીએ છીએ કે બીજામાં પડીએ છીએ? બરાબર. એટલે આગળ જે કીધું કે આ પેલું જે કંઈ બની ગયું એ જે સ્વીકાર નથી થતો એટલે પછી ઉકરડામાં ગધેડાની હા, જેમ આળોટ્યા બરાબર એ રીતે છે. જ આળોટીએ છીએ આપણે. વાત સમજાય ને? બરાબર પેલો ખુલ્લો દેખાય છે અને આપણું ખુલ્લું દેખાતું નથી. દેખાતું બહિર્મુખ નથી. દ્રષ્ટિ છે એટલે આપણે દેખાતું નથી. બરાબર છે. પણ આ ગધેડા જેવું જ છે. આળોટિયા જ કરીએ છીએ. બહાર નીકળ્યા એક ક્ષણ માટે પણ ના નથી નીકળાતું. આ જગત છે એ બધો ઉકરડો જ છે કે બીજું કઈ છે? ઉકરડો જ છે. તેમાં આળોટીએ જ છે ને. બરાબર છે. ઓપ્શન છે આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ બધું શું બરાબર છે. આળોટિયા જ કરે છે કે બીજું કંઈ કરીએ છીએ? એ જ કરીએ છીએ. ક્ષણવાર પણ છૂટવાનું મન થાય ખરું? ના નથી થતું. ઓપ્શન હોય આ બરાબર નહીં છે. પણ આ તો બરાબર છે, આ નહીં તો આ તો બરાબર બરાબર છે. છે. બરાબર છે. આળોટિયા જ કરીએ છીએ બધી વસ્તુ. બરાબર છે. એટલે ઉઘાડી આંખે ઊંઘતું વિશ્વ જો. વિશ્વ એટલે આપણને જ ઉદ્દેશીને વાત કરી છે ને. આપણને આ જ વિશ્વ. બરાબર છે. જગત બહારના નથી કહેતા. આપણા. આપણા જે મન વચન કહે છે હા એને જ જગત કહે છે ને. બરાબર છે. તે ઉઘાડી આંખે છે આપણે આ બધું છે. અને આ ગધેડાનું દેખાય છે પણ આપણું નથી દેખાતું. નથી દેખાતું. ઉકળો જ છે કે બીજું કઈ છે? બરાબર છે. કોઈ ઉકરડો જ ઠેકાણે છે. હશે, સારું હશે. ના ના હોય. શું હોય છે? ના હોય. પ્રકૃતિમાં શું સારું હોય? બરાબર છે. એ તો દાદાએ કંઈ કીધેલું છે ને કે જે સંડાસે જાય બધા સંસારી જ કહેવાય. સંસારી. હા બધો ઉકેડો જ છે ને. ઉકેડો. છે એ ઉકેડામાં તો રેશમી કપડું પહેરેલું છે તમારે બધું. બરાબર છે. અને હવે પછી થોડું રંગરૂપ સારું હોય, આંખ કાન સારા હોય, મોઢું સારું હોય, સારું ગાઈ શકતા હોય, સારું બોલી શકતા હોય, સારું ડાન્સ કે ગરબા કરી શકતા હોય, પણ ઉકરડો જ છે કે બીજું કંઈ છે? ઉકરડો જ કહેવાય. ઉકરડો જ કહેવાય. રિલેટિવ એટલે શું હોય? રત્નાગીરી કેરી જોઈ કે નથી જોઈ? હા જોઈ છે. ખાલી જોઈ જ છે? ખાધી છે. એનું નામ સાંભળીને પાણી પાણી થઈ જાય મોઢું. બરાબર છે. અરે હજી તો ઉનાળામાં આવવાની પણ અત્યારે જ એનું નામ સાંભળીને પાણી આવી જાય. બરાબર છે. મોઢામાં પાણી આવે તમારે બધી વસ્તુ તો કેમ આવતું હશે પાણી મોઢામાં? એ ખાવી ગમે. એનો સ્વાદ એટલો સરસ એનું હોય છે. બંધારણ એટલું સરસ છે ને, ખાલી નામ સાંભળે પાણી આવે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? આ પેલું હોય એ તમને ખાય ને રૂપાળું લાગે પણ એ પાકી જાય પછી અઠવાડિયું મહિના સુધી રાખે સડી જાય. હા પછી જોવી ગમે, ખાવી ગમે? ના ગમે. ના ગમે. તો એ ઉકળો જ છે કે બીજું કઈ છે? બરાબર છે. બરાબર છે. એટલે એટલો એનો અર્થ એમ થયો કે જે જન્મીને મરે છે એ બધું ઉકરડાનો જ ભાગ કહેવાય. ઉકળો જ છે બધો. ઉદય થાય છે, અમુક ટાઈમે રહે છે, પછી અસ્ત થાય છે બધું વસ્તુ. બરાબર છે. રિલેટિવ બધું આવવું જોઈએ ને. આવવું જોઈએ. સારું ખોટું, ખોટું સારું બધું. બરાબર છે. સમજે કે ના સમજાય? હવે એની અંદર કેટલું પણ એમાં જ આળોટી છે ને આપણે. એમાં જ આળોટીએ છે. ઉઘાડી આંખે પાછું. બરાબર છે. ઉઘાડી આંખે ઊંઘી. કે બંધ આંખે? ના ઉઘાડી આંખે. ઉઘાડી આંખે. તે બંધ આંખે જે ઊંઘતો હોય અને ઉઘાડી આંખે ઊંઘતો હોય, જલ્દી કોણ જાગે? બંધ આંખ વાળો. એટલે આવું સાચું તો બોલો. ઉઘાડી આંખ વાળો જલ્દી જાગે. ના એને તો જાગેલું છે એવું સમજાય. એ તો હું જાગેલું છું એવું જ માને એટલે એને તો ના હું જાગે નહીં જલ્દી. ના જાગે. બંધ આંખ વાળો જ જાગે. એને બંધ ખબર છે કે આંખ હું બંધ આંખે સૂઈ ગયો છું એટલે બરાબર જાગે. છે.
બરાબર છે. એ ઉઘાડી આંખે ઊંઘતો આખું ઊંઘતું ઊંઘતું વિશ્વ વિશ્વ જુઓ તમારે, ઉઘાડી આંખે છે તમે. બરાબર છે. આ બધો ઉકેડો જ છે, હાની અને વૃદ્ધિ તમારું બધું, બીજું કશું છે જ નહીં. બરાબર છે. પણ આ ગધેડાને આપણે જોયો છે, લગભગ ગધેડો એ ઉકરડામાં જ આડોટે તમારું. હા હા, સમજે કે ના સમજે? બરાબર છે. અને પેલો ગાયો ચરાવતા હોય તો ગાય અને ભેંસ હોય, પણ પેલું ચોમાસું આવે એટલે પછી શું કરે તમારે? કાદવમાં જાય. પછી પેલો માલિક લેવા જાય તો બોલાવા જાય તો આવે હા, ખરું? ના આવે ના આવે. આમ કાન કરે પણ પાછું હા તો આપણે એવું જ ઠંડક છે. લાગે. હા ઠંડક લાગે છે બધા. ભેંસ જેવા છે તો થોડું સારું નામ આપ્યું, પુષ્પાબેન નામ આપ્યું, કુસુમબેન નામ આપ્યું, ભૂમિ નામ આપ્યું. બરાબર છે. બરાબર છે. પેલું તો શાદ વાત ના કહેવાય ને, તમે ગધેડા છો, તમે ભેંસ છો, એવું તો ના બોલાય ને. તો કવિરાજે તમારે બધું કહી દીધું. કહી દીધું બધી વસ્તુ. બરાબર છે. તો એ ગાવાનું ગમે, પણ આમાંથી આવું ઉકેડામાં કેવું ના હા લાગે, ના લાગે ના લાગે. મજા આવે એમ. હા આ તો જ્યારે મિનિંગ સમજાય ત્યારે ખબર પડે કે શું આ તો કહેવામાં એટલું બધું માર્મિક લખેલું છે ને, બહુ છે. આ તો બધા ફોડ પડે નહીં જલ્દી આપણને. હા આ તો દાદાનું જ્ઞાન મળ્યું છે તે બધું સામૂહિક છે, એટલે એમ કરતાં કરતાં મને ફોડ પડે, તમને પડે, બીજાને પડે, એમ કરતાં કરતાં સ્વાધ્યાય કરતાં કરતાં બહાર નીકળીએ આપણે. બરાબર છે. વાત સમજાય કે ના બરાબર છે. સમજાય? બાકી એવા પ્રાસ છે ને હા કે હાલું એક જ વાક્ય સમજાઈ જાય તો કામ થઈ જાય, કામ થઈ જાય. તેમ છતાંય આ ઉકરડામાંથી બહાર નીકળવાનું મન ના થાય. હા શું કહે છે ભૂમિ, ઉકરડામાંથી બહાર નીકળવાનું મન થાય? હા, માઇક આપો. પણ નીકળવાનું મન જ ક્યાંથી થાય? ઉકળો લાગે તો થાય ને. ઓહો હો, ઉકેડો લાગે તો ઉકેડા લાગતો જ નથી ને. મન તો નહીં લાગતો. ઓહો હો, ઉકેડો લાગતો જ નથી. આને લગ્ન નથી કર્યું રુજુ થાય એટલે તને તો ઉકેડો નહીં લાગતો. શું કહે છે કે ઉકેડો લાગે છે? રુજુતા શું કહે છે? ઉકરડો છે એવું તો નથી લાગતું. બોલો, ઉકેડો જ લાગતો નથી તો પછી તો કેમ ને બહાર નીકળાય તમારે? હા માસીએ કીધું ને શું કહે છે? ધાર્યા પ્રમાણે ના થાય તો ઉકરડો લાગે. ઉકેડો લાગે, પણ એ તો આપણે તો ઉકેડો, આપણે તો આમ નર્યા શુદ્ધ કહેવાય. આપણે હા સામેનો માણસ ઉકેડો, જા કેવો માણસ એમ કે આ તમારા સંગમાં આવા માણસો છે એમ કે હા એવું બોલીએ કે શું કરીએ? હું તો હા કહી દઉં. આપણે તો જલ કમલ બધા, આપણે તો ક્યારે ઉકેડા છે જ નહીં બધી વસ્તુ. ના ઉકેડો લાગતો જ પણ નથી. આખું બહુ જ માર્મિક છે આ ઉઘાડી. આ બહુ જ કવિરાજા કેવું આ તો જોરથી લાફો મારી દીધો છે, પણ એટલો બધો મોહ છે ખબર જ નથી પડતી. અને આજે સવારથી જે વાત થાય છે ને સાપેક્ષતાની, હા હા, પછી એના જ અનુસંધાનમાં બિહારી આનંદજીએ પણ વાત બહુ કરી. સરસ વાત હવે કરી. એના જ અનુસંધાનમાં કાંતિ આનંદજીએ પણ બહુ જ સરસ, બહુ એને સરસ બહુ જ આગવી રીતે ખુલ્લું કર્યું. દરેકની એટલી સરસ બહુ પકડ છે, સરસ. બહુ સરસ પકડ એટલે છે. આજે દરેક જ્યાં શબ્દ બને છે ત્યાં સાપેક્ષતા હોય છે. હા, સાપેક્ષ. એટલે સાપેક્ષતા હોય છે એટલે એના આધારે પઝલ કેવી રીતે આખું ઊભું થઈ જાય છે. ધ વર્લ્ડ ઇઝ પઝલ સેફ કીધું ને કે ભાઈ તારે લઈ લેવું જોઈએ કે તમારે આપી દેવું જોઈએ, એના પઝલ ઊભું થઈ ગયું. હવે ત્યાં તમે કીધું કે એક રિલેટિવ છે એટલે એક પલ જ અપાય, એનાથી વધારે ના અપાય. બરાબર. એટલે મને એવું સમજાયું આ વાક્યમાં કે એક પલથી વધારે હું સમય આપું છું તો હું એમાં આડોટ્યા જ કરું છું. આડોટ્યા જ કરે છે. ઉકરડામાં આડોટ્યા જ કરું છું. પણ એ તો ગધેડો ના કહેવાય, રુજુતા કહેવાય. હું તો ગધેડા કરતા જાય એવું આ તો છે. મમ્મી ને પપ્પા પાછું શું કહે? રૂજુ 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 કે ને હે? અને આ કિસાન શું કહે? ટીકુ. હા રૂજુ ને ટીકું. બોલો, પણ હમણાં પપ્પા ગધેડો કહેતો પછી આપણા વડીલો બોલતા હતા આ બળદિયો છે અને આ ગધેડા જેવો છે, પણ ભાન જ ના પડે. મને તો આવું કહેતા હતા ને મારા પપ્પા, તો રિસાઈ જતો હતો. આપણે ભૂખ હડતાલ અન્ના હજારે જેવું તમારે બધી અનસર ઉપર ઉતરી જવાનું તમારે બધી. તો પછી મારા મમ્મી મનાવવા આવે મને, પછી મારા મમ્મીને સાબિત કરું કે જો હું 2 પગથી જ ચાલું છું, 4 પગથી નથી ચાલતો. પછી જો મારી પાછળ પૂછડું નથી એમ, વાત સમજ્યા કે ના સમજ્યા? પછી મેં કહ્યું જો હું હોંચી નથી કરતો, હા સમજ્યા ને? આનામ કોળીઓ લઉં ને તો આમ જ જાય છે, આમ નથી જતું એમ કે.
અને હું કાનથી નથી જોતો, કાનથી સાંભળું જ છું, અને આંખથી તમારે સાંભળતો તો આંખથી જોઉં છું. મને પપ્પાએ ગધેડો કીધો, બળદિયો કીધો. હા તમને કે ના સમજાય. એટલે મારા મમ્મીએ કીધું કે તું અગાસીમાં ઊભો ઊભો શું કરે છે? એમ કે હું બ્રશ કરું છું. તારે બ્રશ કરે છે, તારે કોણ કોણ આવે છે? એમ કે ગધેડું આવે છે. તો ગધેડું ખાલી આવે છે કે કઈ લઈને આવે છે? કે લઈને આવે છે. શું છે? કે રેતી લઈને આવે છે. પછી જ્યાં કામ થતું હોય ત્યાં એ રેતી ઠાલવી દે. વાત સમજાય કે ના સમજાય? અને પછી ત્યાં આગળ રોડા ભરેલા હોય, એ રોડા લઈને પાછો જાય છે. એમ કે તે સવારથી સાંજ સુધી આ બધું રેતી લાવે અને પછી રોડા લઈ જાય ને બધી વસ્તુ કરે. પછી આટલી બધી મહેનત મજૂરી કરે છે, એટલે ગધેડાને પૈસા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? હા. પછી મારા મમ્મીએ કીધું કે ગધેડાને પૈસા મળે છે કે એના માલિકને મળે છે? તો વિચાર કરતો થયો, ભગવાન ગધેડાને તો મળવા છે પણ એને નથી મળતા, એના માલિકને મળે છે. ચલો એના માલિકને મળે છે તો એનું ધ્યાન રાખે છે ને. તો કે એના માટે બિગ બજારમાં જઈને કુકર લઈ આવે, કરિયાણું લઈ આવે, સારા શાકભાજી લઈ આવે, મસાલા બધું લઈ આવે ને એ સરસ મજાનું કુકરમાં રસોઈ બનાવીને ખવડાવે છે. મેં કીધું ના, એ તો કે ક્યાં ક્યાં ખાવા? તો કે ઉકેડામાં જાય છે. એ તો કે તો જો પૈસા એ કમાય છે, મહેનત કરે છે, પૈસા પેલો માલિક છે ને એને ઉકેડામાં છોડી દે છે. પછી એના માટે કંઈ બંગલો કે ફ્લેટ લાવે છે ના, એ તો ઉકેડામાં છોડી દે છે. તો કે જો હવે આ તને ગધેડો કીધો કે બળદિયો કીધો તો શું કહેવા માંગે છે? ના, મારું એ જીવન આવું ગધેડા જેવું જ છે. મેં કીધું આ તો પપ્પા બરાબર કહે છે બધી વસ્તુ. એટલે પછી પેલું મારું રીસાવાનું બધું સારું થઈ ગયું. પછી પપ્પાને પેલું કે ને ફૂલ ઓથોરિટી આપી દીધી. મારો કોઈ પણ પ્રકારનો વિચિત્ર વ્યવહાર આવે એટલે તમને જે લાગે બોલી જ દેવાનું. આ ગધેડો છું, જયમેશ છે એવું નહીં, મારો સારો છોકરો છે એવું નહીં બોલવાનું. એવું કંઈ વિચિત્ર લાગે તો ગધેડો ને બળે તો બે શબ્દ બોલવાના બધી વસ્તુ. પણ જો કેટલું સરસ સમજાવી દીધું કે ના સમજાવી દીધું? તો આ કવિરાજે કેટલું સરસ સમજાવી દીધું. આડોટી આવશે જ. એક પલથી વધારે થાય એટલે આપણે આડોટિયા જ છે કાદવમાં. આડોટિયા જ કરીએ છીએ, એના સિવાય રિલેટેડ એટલે કાદવ બધી વસ્તુ. જો ને રત્નાગીરી કેરું નામ હમણાં પાણી પાણી આવે હે, અને અંદર જાય પછી 8-10 કલાક પછી એવું રંગરૂપ મળે કે પછી બદલાઈ જાય. તે કાદવમાં જ આડોટીએ છે ને. મોં કર્યો, અંદર નાખી દીધું, પણ પછી એ બહાર ના નીકળે શું થાય? પૂરણ થાય પણ ગલન ના થાય તો? બીમારી મહિના સુધી ગલન ના થાય તો તકલીફ પડી જાય, સીધું હોસ્પિટલ દાખલ કરવું પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? બોલો, આ ઉકેડો જ નાખીએ છે ને. બહાર પેલું રૂપાળું છે, બહાર રૂપાળું છે એટલે પેલું લાગતું નથી. થોડો સ્વાદ બાદ સરસ લાગે, પણ પછી 8-10 કલાક પછી આખું નળ્યો કાદવ જ હોય. એ ટોયલેટમાં જઈએ પછી એ જોવું ગમે, સૂંઘવું ગમે, ખાવું ગમે? તો આપણે અંદર આ ભગવાનની અંદર આપણે ઉકેડો આપીએ છીએ કે બીજું કંઈ આપીએ છીએ? એ જ આપીએ છીએ. ક્યાંય શુદ્ધિ છે આપણી? ક્યાંય આપણું ઉપયોગપૂર્વક જીવન છે? જ્યાં રિલેટિવ સમજીને મૂકી દેવાનું હતું ત્યાં જેને રિયલ સમજીને આડોટ્યા કરીએ. હવે આડોટવાનું તો એક્ઝામ્પલ આજે સવારનો દ્રષ્ટાંત હતો ને એમાં આગળ વાત કરવી હતી પણ અધૂરું રહી ગયું. બરાબર. હવે આડોટવાનું કેવું બને? હવે તમે આટલી સરસ સાયન્ટિફિક વાત કરી, બરાબર છે, આ જ દ્રષ્ટાંતમાં, બરાબર છે, કે એક પલથી વધારે ના અપાય, તો એની સામે એક જ્ઞાનનો પક્ષ કેવો મૂક્યો કે ભાઈ અમારે આ દ્રષ્ટાંત પરથી ખબર પડી કે સામેવાળાની પ્રકૃતિ આવી છે, એટલે કે નેક્સ્ટ ટાઈમ વ્યવહાર કરવાનો હોય ને ત્યારે ખબર પડે કે આ ભૂલી જાય છે. હવે ફલાણું વ્યક્તિ હોય તો લઈ લે, પેલી વ્યક્તિ હોય તો લઈ લે, પણ આ વ્યક્તિ લેવાનું ભૂલી જાય છે. તો તમે કીધું કે તમે કીધું કે મને એની પ્રકૃતિ ખબર પડી, એ જવાબ પણ સાયન્ટિફિક નથી. એ જવાબ પણ સાયન્ટિફિક. હવે એ રીતે આડોટવાનું થયું કારણ કે એને પોતાનો પક્ષ મૂક્યો, જસ્ટિફિકેશન મૂક્યું એનું. પોતાની ભૂલ નથી જોઈ પણ એનો પક્ષ મૂક્યો. પેલાની પ્રકૃતિ યાદ કરીને લઈ લે છે અને આની પ્રકૃતિ છે યાદ નથી રહેતું, આપણે એને યાદ કરાવવું પડે. કેટલું બધું હું જ્યાં તમને જસ્ટિફાઈ કરું છું હું આડોટ્યા જ કરું છું કરડામાં. જ્યાં હું રિલેટિવને રિયલ માનું છું આડોટ્યા કરું છું. પલથી વધારે સમય આપું છું ત્યાં હું કરડામાં આડોટ્યા કરું છું. એક સમય પણ આપવા જેવો નથી, પણ તેમ છતાંય બાય રિલેટિવ પણથી રુજુતા છે, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છે. એટલે એક પલ કહેવાય એટલે કે ને તમારો મત માન્ય છે, મતથી આગળ મતભેદ ના થવો જોઈએ. હાથમાં એને
પછી મતભેદ તો થયો ના તો પછી પણ મનભેદ ના થવો જોઈએ અને મનભેદ ના થતા પણ આ તો મનભેદ ને તનભેદ થઈ જાય છે. તો કેટલા બધા આરોટીએ છે કેટલા બધા કે આપણે છે અમરલોકી પણ હું રુજુતા બોલ્યા એટલે મૃત્યુલોકી થઈ ગયા. એટલે એ જે મરેલો ભાગ છે એની અંદર આત્મા અંદર તન્માકાર થયો છે એટલે એટલું એને ભટકવું પડે છે. આ સમજાય ને? તો દાદાએ જ્ઞાન આપ્યું એટલે એ મરેલા ભાગને જુદો કર્યો અને જે જીવતો જ છે ક્યારે મરતો જ નથી એને જુદો કરી દીધો. જન્મ મરણથી તમે મુક્ત કરી દીધા એટલે મૃત્યુંજય થઈ ગયા. પણ તેમ છતાંય નાના નાના વ્યવહારમાં એટલા બધા આરોટીએ છીએ પણ તેમ છતાંય નવા નવા કંપનીના સારી બ્રાન્ડના કપડાં લાવીને પહેરીએ છીએ અને ચોખ્ખા દેખાઈએ છીએ. હા હે ઉકરડામાં હોવા છતાં ચોખ્ખા દેખાવાનો ઉકરડાવાળા જ છે. એટલે રત્નાગીરી અંદર નાખી પણ 8-10 કલાક પછી એવી રહેતી જ નથી, બગડી જાય છે. એટલે ઉકેડો જ નાખીએ તો બીજું કંઈ છે. અને ઉકરડો કહેવાય એવું તો કોઈ જન્મમાં સમજાયું જ નથી. સમજાયું જ નથી બધું. આવું તો એવું લાગે કે આ તો સાચી જ વાત છે ને, ક્યાં ખોટું કહું છું, સાચું ખોટું કર્યા કરીએ, સાચું ખોટું કરીએ બધું. ઉકરડામાં જ રહીએ. શું કહે છે હસમુખભાઈ? સાહેબ આપે એક વાક્ય હમણાં એવું કીધું કે તમે તમારો મત માન્ય કરવામાં આવે છે, માન્ય કરે છે. આ માન્ય પછી કરવામાં. મતથી આગળ મતભેદ મનભેદ તનભેદ એ માન્ય નથી. એમ થાય છે બાય ડિફોલ્ટ, પણ મત માન્ય કરવામાં આવે છે એટલે એ બાય ડિફોલ્ટ છે મારી પાસે મત હા માન્યતા. છે ને, તમે હસમુખભાઈ છો ને? બરાબર. એટલે એના આધારે એ છે. હસમુખભાઈ છે એટલે એ રીતે બાય રિલેટિવ પણ હું હસમુખભાઈ છું એટલું માન્ય થાય. બરાબર છે. હા સમજાય ને? અને બાય રિયલ પણ શુદ્ધાત્મા છું કારણ કે છે પણ પેલું રિલેટિવ સત્ય છે એટલે વિનાશી સત્ય છે. વિનાશી સત્ય. એટલે એ રીતે મત માન્ય એ થાય રીતે છે. માન્ય છે. બરાબર છે. મતથી આગળ ના જવાય, મતભેદ ના થાય. એ પછી તમારે આડોટવાનો ભાગ થયો. અને મત માન્ય છે એ પણ રિલેટિવ થી માન્ય છે. હાલે રિલેટિવ પણ હસમુખભાઈ છે રિયલમાં નથી. બરાબર. જ્યાં સુધી કેવળ સુધી પહોંચ્યા નથી ત્યાં સુધી માન્ય છે, એટલે એને તુચ્છકાર ના કરાય. ન કરાય. બરાબર પણ છે. બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું એટલે એ મત થયો તમારો. હા સમજાય કે ના બરાબર સમજાય? છે, બરાબર અને પછી વ્યવહારમાં તમે બોલો છો કે ભાઈ આમ છે, અમારું દ્રષ્ટિબિંદુ છે, કદાચ સાચું હોય ને ખોટું પણ હોય. બરાબર છે. પણ આપણે આપણી ઉપર અત્યારે લઈએ તો કે ભાઈ બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું. બરાબર છે. એવી રીતે વ્યવહાર કરવાનો છે. તો બાય રિલેટિવ પરથી કોઈનો હસબન્ડ છું. જો તમે બાય રિલેટિવ પરથી હસબન્ડ કોઈનો નથી, લગ્ન કરવા છતાં હસબન્ડ નથી, તો હસબન્ડનો રોલ નહીં થાય તો ફાઈનો સંભાવના નિકાલ નહીં થાય. બહુ સરસ વાત છે. બહુ સરસ. બાય રિલેટિવ પરથી કોઈનો ફાધર છું, તો જો રિલેટિવ પરથી તમને ફાધર છે એવું નહીં થાય તો એઝ એ ફાધર તરીકેનો રોલ નહીં કરે. એટલે જ્યાં સુધી હું વ્યવહારમાં છું ત્યાં સુધી મત માન્ય છે. હા એટલે મત માન્ય છે પણ મતથી આગળ મતભેદ ના થવો જોઈએ. પછી આગળ ન વધવું જોઈએ. એટલે મતભેદ થાય એટલે આડોટવાનું ચાલે. પછી થાય આરોપવાનું ચાલુ થાય. મનભેદ થાય એટલે આડોટવાનું વધી જાય. વધી જાય. પછી મનભેદ થાય એટલે વધતું જાય. એ સંસાર થઈ ગયો, સંસાર અભિમુખ થઈ ગયો તમારા બધું. બરાબર. એટલે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, બે છું છે. પણ એક વિનાશી સત્ય છે, એક અવિનાશી સત્ય છે. એટલે એ વ્યવહારના બેલેન્સ સાથે છે. એટલે તમે આડોટો છે તેમ છતાં જલ કમલ છો. બરાબર છે. વાત સમજ્યા કે ના સમજે? દેખી રીતે તમારું બધું જુએ તો તમે સંસારમાં આડોટો એટલે કાદવમાં આડોટો જ છો તમારું બધી વસ્તુ. બરાબર. એટલે જ્યાં સુધી હું ઉકેડામાં તમે આડોટો જ છો બધી વસ્તુ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં એ ઉકેડામાં કેવું છે કે આહારી આહાર કરે છે એવું નિરારી શુદ્ધાત્મા બહુ માત્ર સરસ, તેને બહુ જાણો. સરસ. એ પણ હું નથી. બરાબર છે. વિહારી વિહાર કરે છે એવું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. ઉપવાસી ઉપવાસ કરે છે હું નિરારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. બરાબર. છૂટું પાડી દીધું. બરાબર. નિહારી નિહાર કરે છે હું નિર્નિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું. આવી રીતે છે. બરાબર છે. બરાબર. એટલે ઉકેડામાં છે ખરા તેમ છતાં જલ કમલવત છે. તેમ છતાંય જલ. એટલે કાદવ છે તેમ છતાં જલ કમલવત છે. આવી રીતે તમને ઇક્વેશન મૂકી આપે છે. બરાબર છે. બહુ સરસ. સીધું ઉડાડી ના દેવાય. ના દેવાય. 5ની રકમ 5થી ઉડે એટલે એવી રીતે આખો આ દાખલો આખો ગણીને આપ્યો તમારો. એટલે જો આ દાખલો ના ગણાય તો આ તમારે ઉકેડામાં આડોટીએ જ છે આપણે બધું. તો આલોટી જ છે. બરાબર છે. રત્નાગીરી કેરી સરસ જ ને ખાઈએ છીએ પણ 8-10 કલાક પછી એવું રંગરૂપ નથી રહેતું. એ ટોયલેટ થાય છે તો એ ટોયલેટને તમે જોઈ નથી શકતા, સૂંઘી નથી શકતા, ખાઈ નથી શકતા. તો આપણે શરીરની અંદર ટોયલેટ જ નાખ્યું કે બીજું કંઈ નાખ્યું છે? બસ એ જ છે. બરાબર છે. હવે આડોટીએ જ છે ને. સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધું ઉકેડામાં આપણે આડોટીએ જ છે ને. એ ખાલી ગધેડો આડોટે. આ તો દાખલો બેસાડીને કંઈક ક્લિક થઈ જાય. ક્લિક થઈ જાય. આકરા શબ્દો છે પણ એનાથી જ ક્લિક થાય. બરાબર. ક્લિક થઈ જાય. વાત સમજાય ને?
અને ક્લિક થઈ જાય અને પછી તો આપણા ઉપર હસીએ ને હા કામ થઈ જાય તે વાહ, બહુ હાસ્ય મોટું તમને કામ. કેવડ સુધી લઈ જાય. વાહ વાહ બહુ સરસ અદ્ભુત અદ્ભુત હાસ્ય જ અદ્ભુત જેમ પેલી અગ્નિનું તમારે પેલું મૂક્યું ને આ મોક્ષની પાઘડી પહેરાવી દી છે એમાં સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થઈ જાય એવું તમે હાંચીએ ને વાહ ખાલી ઉકેડામાં આડોટે છે. ગધેડું તો એનો એવો ગુણધર્મ છે, એનું બંધારણ છે, પણ આ હું મનુષ્ય પોતે ગધેડો જ છું. પોતાની જાત ઉપર હસ્યો એટલે પૂરું થઈ ગયું વાહ એટલે હાસ્ય ને તે હાસ્યની શ્રેણી જ તમે સપક શ્રેણી બને એને કેવળ જ્ઞાન થઈ કેવળ જાય. જ્ઞાન સુધી પહોંચાડી દેવા તે આ બધા કવિરાજના પદો આ બધા આવા છે. પણ હવે આ પુષ્પાબેનને આ લાગ્યું બધી વસ્તુ તો કે ઉઘાડી આંખે ઊંઘતું વિશ્વ જો આડોટી આવશે જ ગદર ઉકરડો. કેટલી મોટી વસ્તુ કહી દીધી. તો ખાલી ગધેડો આપણે બધા ગધેડા જ છે. તો મને આ વડીલના પહેલાં તો નહોતા ગમતા, પણ જ્યારે મારા મધરે સમજાવ્યું ને બહુ સરસ હા સમજે મારા મધરે સમજાવ્યું ને તો મારા પપ્પાને પેલું ઓથોરિટી આપી દે કે તમારે મને કઈ બી વિચિત્ર વ્યવહાર થાય એટલે 2 વાક્ય બોલી જ નાખવાના ગધેડો છે ને બળદિયો છે. તો હું જાગતો રહીશ બરાબર હા સમજે ને તો બળદિયાને પેલો ઘાંચીને બળદનું બતાવી બસ દીધું. એવું જ એટલે કરીએ ગામડામાં પેલા સ્કૂલમાં જતા હતા ને બતાવતા કે જો આ તેલની આ ઘાણી છે, પેલા મોટરને ઇલેક્ટ્રિસિટી નથી તો બળદ એ તમારે કરે બધી વસ્તુ, પણ ત્યાંનો ત્યાં જ હોય. ત્યાંનો ત્યાં જ હોય આખા દિવસ એક દોરા ભાર પણ પ્રગતિ ના કરી હોય. એવું જ છે અમારું બરાબર છે હવે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે ક્યાં સુધી એવું એ ત્યાંને ત્યાં જ ફરતો હોય. બરાબર છે ભ્રાંતિથી લાગે કે કંઈક આગળ વધ્યો પણ ત્યાં જ હોય. હા તમે કે ના સમજાય. બહુ સરસ બહુ સરસ એટલે આટલું આ સમજાઈ જાય ને તો કામ થઈ ગયું. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? આકરા શબ્દો એસિડ જેવું કામ કરે છે પણ હા એ આકડા શબ્દો છે પણ તેમ છતાં બહુ માર્મિક એટલે આમ માર્મિક છે, આકડા ના માર્મિક લાગે. છે બહુ બહુ કેટલું બહુ સરસ માર્મિક છે યોગેશભાઈ કેવું સરસ રાગ ગાઈને બહુ ખાય સરસ, છે. બહુ અદ્ભુત અદ્ભુત છે હે આકડા શબ્દો પણ આમ તમને સરસ એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાયું મારું પોતાનું મને જેમ છે એમ તેમ દેખાય એવું સરસ રાગ કરીને ગાય ને તે આપણું બધું દેખાઈ જાય અને કામ થઈ એટલે જાય. ગયું બરાબર છે વાત સમજે કે ના સમજે? દેખાણું એટલે ગયું એ તો હજી આપણા બધા ઉપયોગ પરફેક્ટ થાય ને તો હજી આ રાગની શાર્પનેસ ઓર આવે. ઓર આવે વાહ વાહ પણ ઘણી બધી લાઈક ડિસલાઈક દરેકને ચાલતી હોય એટલે એનું બધું અંદર ચાલતું હોય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ જે એની સ્વીટનેસ આવી જોઈએ કે જે કવિરાજ કહેવા માંગે છે એ આખું જ એ જેમ ગદ્યમાં છે પણ એમ તમને સમજાઈ જવું વાહ વાહ બની જાય. એ રૂપ થઈ જાય એ રૂપ થઈ જાય બરાબર છે એટલે પૂછવું ના પડે, સીધું તમને પૂછવું ના સમજાઈ પડે જાય. વાહ વાહ જેવું આટલું આવે ને એટલે આખું આખું ચિત્ર દેખાઈ જાય આખું આમ ધારો કે એનો ડ્રામા બનાવો તો 1 કલાકનો ડ્રામા બનાવ્યો. હા, ઉકેડાનો ને ગધેડાનું હા, નામ બરાબર લઈએ છે. પછી પોતાના ઉપર લઈએ બધી હા, વસ્તુ. બરાબર છે પણ એક જ પલમાં બધું જ પલમાં આવી સમજાઈ જાય. જાય. વાહ, એક જ વાહ. પલમાં બધું જ આવી જાય. બહુ સરસ બહુ સરસ હવે એક જ પલમાં બધું આવે એટલે એક સપક શ્રેણી થઈ એટલે કેવળ જ્ઞાન થઈ જાય સીધું. એક પલમાં કામ થઈ જાય પૂરું વાહ વાહ વાત સમજાય કે ના સમજાય? એટલી તીવ્રતા જોઈએ એની એટલી જો તીવ્રતા ને હોય. પેલા એમને પેલું હતું તો બહુ જ ઉગ્ર તપસ્યા કરતા હતા. ભગવાન મહાવીરને પૂછ્યું કે ભાઈ આ કઈ ગતિમાં જશે તો કે નર કે હાલે આટલી ઉગ્ર તપસ્યા કરે છે, આટલી નાની ઉંમરમાં સંયમ માર્ગે ગયા અને છોકરાઓને 14 વર્ષની ઉંમરે રાજપાટ સોંપી દીધું અને આ નરકે જશે એમ કે વાત સમજાય ને? તો કે એ ફેરી એની એ ટાઈપની પરિણીતિ હતી એટલે નર્કનું બંધ બતાડ્યું. પડે બરાબર છે હવે આ ઉગ્ર તપસ્યા કરે છે ને આ બધું છોડ્યું છે એટલે એને પાછો પ્રશ્ન ફરતીથી થાય છે તો કે હવે દેવગતિમાં જશે. હવે નરકે ને હવે દેવગતિ આ તો બદલાઈ ગયું પાછું એટલે ઓર ગુંચાય છે એટલે પાછું પૂછે છે તો કે હવે આ દેવ દુમદી વાગી અને કેવા જ્ઞાન થઈ ગયું. પણ જો ત્રણેય ભાગમાં એની પરિણીતિ જુદી પરિણતિ હતી. છે આ તીવ્રતા છે ત્રણેયમાં બરાબર છે હા સમજે ને? હવે અહીંયા આપણને આ પદ છે અને આપણા એવા ભાવાભાવ ના થાય ને શુદ્ધ ઉપયોગ રહેતું હોય તો ગાતા ગાતા આખું જ તમને પિક્ચર દેખાઈ જાય. આખું પિક્ચર દેખાઈ જાય અને પિક્ચર દેખાઈ જાય ને અંદર એ ટાઈપની પરિણીતિ ઊભી થાય અથવા તો આપણને જ આપણા ઉપર હસવું આવે. વાહ વાહ ગધેડાનો દાખલો આપે છે પણ આપણે જ પોતે ગધેડો હું છે. આવો જ છું વાહ વાહ હા સમજાય કે ના સમજાય? અને આ બધું દેખાય કે આ રત્નાગીરી કેરી નાખે છે, પેલું નાખે છે. હમણાં તો લગ્નની સિઝન છે એટલે શું આવે પેલું બધું ક્યાં આપણે ગયા હતા કાલે એટલે બાસુદી હતી અને પછી શું હતું સિઝલર પીઝા પાછું પીઝા તો કંઈક મીઠાઈ હતી ને? હા ઇટાલિયન પીઝા પણ મીઠાઈ હતી એવું હતું ને? બધું કંઈક બધું હતું. વાત સમજાય કે ના સમજાય? પણ બધું સારામાં સારું હોય પણ 8-10 કલાક પછી એ રંગરૂપ નથી રહેતું, બદલાઈ જાય છે. તો બધું ઉકેડો જ નાખીએ છીએ ને ઉકેડામાં જ રાખીએ છીએ ને આપણે કે બીજું કંઈ છે બરાબર છે તો આ તરત જ ફોટો આવી જવો તરત ફોટો આવી જોઈએ, જાય ફોટો પડી જાય વાહ વાહ તે આપણે ઉપર એટલું હસવું આવે ને
એ હાસ્ય જેને સપક શ્રેણી બને કેવું જ્ઞાન થઈ જાય. પણ જો કેટલો બધો મોહ છે કે હજી ક્લિક જ નથી થતો. જાડું ખાતું છે હજી. હા જાડું પણ તેમ છતાં દાદા મળ્યા છે એટલે રાગે તો પડી જશે. શું કહે છે ભૂમિ? રાગે પડશે કે નહીં પડે? કે અંકિતનું રાગે પડશે? અંકિત તો એવું કહે છે કે ભૂમિ મારું રાગે પાડી દેશે. એ તો એમને ખબર. એમને ખબર મારું પડી જશે તો એમનું પડેલું છે એવું લાગે જ મને તો. એવું છે. તારું પડશે એટલે એનું રાગે પડી જશે. મારાથી એટલે તારાથી અટક્યા છે એમ. ખરી બધી શું ખરું. બહુ મોટી વસ્તુ કીધી. પુષ્પાબેન સમાધાન થયું કે ના થયું? હા ચાલો હવે ટાઈમ પર થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ.